મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જાહેરાત ક્રમાંક 384/2025-26 વાયરમેન વર્ગ 3 સ્વર્ગ અંગે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સરકારશ્રીના બંદરો અને વાહન વ્યવહાર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગરની કચેરી હસ્તકના વાયરમેન વર્ગ 3 સંવર્ગની કુલ એક જગ્યા માટે મંડળની જાહેરાત ક્રમાંક 384/2025-26 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 14/5/2024 રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી વાંધા સૂચન મંગાવવામાં આવેલ હતા. ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે ઉમેદવારો તરફથી કોઈ વાંધા સૂચન રજૂ કરવામાં ન આવતા મંડળ દ્વારા તમામ 210 પ્રશ્ન વિષય નિષ્ણાતશ્રીઓ પાસેથી કરાવેલ પુનઃ ચકાસણી અન્વયે પાર્ટ A અને પાર્ટ B ના કોઈ પણ પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો રહેતો ન હોય 3/7/2024 રોજ ફાઇનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પાર્ટ A માં 90 પ્રશ્ન અને પાર્ટ B માં 150 કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ હતા. પાર્ટ A માં 90 પ્રશ્ન માટે કુલ 90 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે 1 માર્ક અને ખોટા જવાબ માટે -0.25 તથા પાર્ટ B માં 120 પ્રશ્નો માટે 120 માર્ક મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે 1 માર્ક અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ છે. અને ખાસ મિત્રો, બે ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી અનેક્ષરે પણ આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી હોય તેમણે મિત્રો એનેક્ષરે જોઈ લેવું જરૂરી છે. અહીં મિત્રો સંવર્ગમાં સરકારશ્રી દ્વારા નિયત કરેલ લાયકી ધોરણ મુજબ ઉમેદવાર ઉપલબ્ધ થયેલ ન હોવાથી પ્રમાણપત્રોની ચકાસણી માટેના ઉમેદવારોની યાદી બનેલ નથી, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ત્યારબાદ મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 372/2025-26 ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગના પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે પણ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 7 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 372/2025-26 અંતર્ગત MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી સૂચનાઓ મંગાવવામાં આવેલ હતી. ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે મળેલ વાંધા સૂચનો ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંતો પાસેથી અભિપ્રાય મેળવી તારીખ 6/6/2026 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પાર્ટ A માં 90 પ્રશ્ન અને પાર્ટ B માં 120 કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ. પાર્ટ A માં 90 પ્રશ્ન માટે 90 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ તથા પાર્ટ B માં 120 પ્રશ્ન માટે 120 માર્ક મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે 1 માર્ક અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ. અને હાજર રહેલ કુલ 61 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી અનેક્ષર A સાથે સામેલ છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે તેમણે ખાસ જોઈ લેવું. 61 ઉમેદવારોની યાદી અનેક્ષર A મુજબ આપેલી છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ બે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.